એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી? ઈ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, તમારા ભાઈને સપોર્ટ આવો નવો કરતા રહેજો. તો મિત્રો કીર્તિ પટેલ, લલાબી આહિર અને ખજૂરભાઈ એમના વિશે આ વિડીયોને તમને જણાવવાનું છે, એટલે આખો વિડીયો વોચ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જો મિત્રો આખો વિડીયો એટલે તમને ખબર પડે શું મેટર ચાલી રહ્યું. પણ એને ગલત જ કર્યું છે. તું કઈ રીતે કહી તું લાઈવ મીડિયાની સામે તારા વિધા ભાભીને, બરાબર? એમ મારું કહેવાનું છે. અને તું એમ કેસ ખજૂરભાઈ 43 વર્ષના, તો 43 વર્ષના અંદર તું જ કેસ ને એને 2 મેરેજ કર્યા. તું તો એક મેરેજ કરીને તો બતાય બેટા, એકવાર મેરેજ લાઈફ જીવીને તો બતાય. મેરેજ લાઈફ કેમ જીવાય, કેમ રેવાય? તું છોકરી છો ને, એકવાર મેરેજ લાઈફ એક મુહૂર્ત ચોટલી છે તારે કોણમાં તૈયાર હોય. તું તો રોજ નહીં નવા કેટલાની આરી ફરેશ, બરાબર? ભલે બધા તારા દોસ્તારો હશે કે તારા બોયફ્રેન્ડ હોય, જે હોય એ તારો ઇસ્યુ છે, અમારો ઇસ્યુ નથી. પણ એમાંથી એક મુહૂર્ત તો લઈ આવી તું કે જે તારે પણમાં તૈયાર હોય. તારી ઉંમર કેટલી થઈ તો તું મને કેમ? ખજૂરભાઈની ઉંમર બતાવે ડોહો છો, તો તું ડોહી થવાની તૈયારીમાં જ છો. તું કઈ નાની હોળ વરાની ઢીંગલી તો નથી, બરાબર? તું કઈ હોળ વરાની ઢીંગલી નથી. અને તું એમ કે 5 વર્ષ પહેલા હું હોશી હતી, મેં તને જદું જોઈ ત્યાં તું આવી ફેંકે. તું કેદી હોશી હતી? અને હોશી હતી કેમ તાર માવતર ન રાખી બેટા? તું હોશી હતી તો કેમ અલગ રહે? તાર માવતર કેમ તને સ્વીકારતા નહીં, તારો સમાજ સ્વીકારતો નહીં, બરાબર? અને તોય ત્યારે ખજૂરભાઈ નું કાપવા બેઠી, બરાબર? એટલે મારું કહેવાનું એમ થાય કે આપણે કોઈનું સારું ન બોલી શકતા હોય ને તો ખોટું ન બોલે. હું બોલ્યા હોય ને તો સાબિત કરીને બતાવે. હું તને ચેલેન્જ આપું છું કે તારી વાત માનવી, બધા માને, બરાબર? પણ તું એક વાર વિધિ ભાભીને મીડિયા સામે લઈ આવીને કહેવાય કે એને ગલત કર્યું. બાકી દુનિયામાં કોઈ એવો ન માને કે કોઈ ગાંડું ન થઈ ગયું હોય કે આવી હારી પત્ની હોય, બરાબર? નોકરી કરતી હોય. લે 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 બધા મારે સપોર્ટમાં છે તમ તાર અત્યારે. અમે 25 જણા અમે જઈએ જ છીએ તમ તારે. હવે તું આવી જા હાલ. એટલે શેના માટે? શું એ કેની વાત કરે છે તું? એવો ફંક્શન કર્યું તું